મિત્રો આપણે જાણીએ છીએ એમ અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે, એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે। એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે। આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ વર્તાવી રહ્યા છે, જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંટ ગામે, સાપકડા મોરબીના ગામે, દ્વારકામાં અન્ય જગ્યાએ જે પ્રમાણે બેન દીકરીઓ માતાઓને મારી, જે પ્રમાણે યુવાનોની બોછી પકડી ગરદન પછડી, જે પ્રમાણે પશુ કે જાનવરને ઢસડતા હોય એ પ્રમાણે ખેડૂતોને વીંઝોડીને ફેંકી દીધા, ખેડૂતના ખેતરમાં ઘૂસી એમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા, બહુ જ બેહુદું અને અમાનવી કહી શકાય એ પ્રમાણેનું વર્તન કંપનીઓના ઇશારે ગુજરાતની ભાજપ સરકારે કરેલું છે। આખા ગુજરાતમાં લગભગ 26 જેટલા જિલ્લામાં આ પ્રમાણે વીજળીના થાંભલા લાગવાના છે। હું ગઈકાલે ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત લઈ આવ્યો, જે 67 મીટરની ત્રિજ્યામાં જેટલા વ્યાપમાં વીજળીનો થાંભલો પેલું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે એ સિવાયની જગ્યામાં લગભગ 1.5 કિલોમીટર સુધીનો એરિયા આ કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન, બંધારણ, કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ ખેડૂતોની મરજીની વિરુદ્ધ, જાણે ખેડૂતોનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ પ્રમાણે ચારે બાજુ દોરડા ખેંચેલા છે, પોતાનો માલ સામાન પાથરેલો છે। એટલે કે ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ એ કલેક્ટરે આપેલી પરવાનગી સિવાય કરવાની, પણ એના વળતરનું એક ફદિયું પણ નહીં આપવાનું, અને જો વળતર માગે તો પોલીસને આગળ ધરી બેફામ રીતે એમની સાથે મારકૂટ કરવાની। એટલે આ બધાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા, ખાસ કરીને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમે બધાએ 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરેલું છે। રેલીમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચી અમે સરકારને ચેતવણી આપવાના છીએ કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો। બાકીની વાત વિગતે આ મુદ્દા પર વધારે ગહેરાઈથી કામ કરી રહેલા અમારા કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલે તમારી વચ્ચે મૂકશે।